છેલ્લા 4 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે ધોરણ 9માં રિટેલના સેશનમાં આગળ વધતા વૈશ્વિક રિટેલરોની વાત કરશું. આની પહેલાં આપણે વિડીયોમાં જોઈ ગયા હતા રિટેલનો પરિચય, રિટેલની કામગીરી, આયોજિત રિટેલિંગ, બિનઆયોજિત રિટેલિંગ, સ્ટોર રિટેલિંગ, નોન સ્ટોર રિટેલિંગ. હવે એમાં જ આપણે આગળ વધતા આજે આપણે જોઈશું ભારતીય વૈશ્વિક રિટેલરો, એટલે એવા રિટેલરો કે જેમની બ્રાન્ચ વિશ્વમાં દરેક જગ્યાએ છે. ભારતીયોની આવક વધવા સાથે ખરીદ શક્તિમાં વધારો થઈ રહ્યો છે અને પરિણામે રિટેલ સ્ટોરની સંખ્યા પણ વધી રહી છે. રિટેલ ક્ષેત્રમાં કેટલીક કંપનીઓ ટાટા, આરપીજી, જૂથ, આઈટીસી, રાહેજા ગ્રુપ્સ, હીરાનંદી માટે વિવિધ શહેર અને અર્ધશહેરી વિસ્તારોમાં મોટી તકો રહેલી છે. કેટલાક અગ્રણી ભારતીય રિટેલ ગ્રુપ ચેઇન દેશમાં કાર્યરત કેટલાક અગ્રણી રિટેલ જૂથોની માહિતી નીચે પ્રમાણે છે. આદિત્ય બિરલા એન્ડ ફેશન રિટેલ લિમિટેડ, એનું નામ છે પેન્ટાલૂન્સ. તો એક આદિત્ય બિરલા છે જે બહુ ધનવાન વ્યક્તિની યાદીમાં છે, એના પણ રિટેલ મોલ છે જેનું નામ છે પેન્ટાલૂન્સ. આદિત્ય બિરલા ફેશન લિમિટેડ મુખ્યત્વે વસ્ત્રો, ચામડાના ઉત્પાદનો, પગરખાંનું વેચાણ કરે છે અને ભારતમાં તેના આશરે 130 રિટેલ સ્ટોર છે. પછી જે ફ્યુચર રિટેલ એ ફ્યુચર જૂથની મુખ્ય કંપની છે. સમગ્ર ભારતમાં વપરાશની ચીજોના વેચાણ સ્ટોરનો પાયો નાખનારા કંપની છે. ફ્યુચર રિટેલ મુખ્યત્વે મોટા અને નાના કદના સ્ટોરનું સંચાલન કરે છે જ્યાં વાજબી ભાવે વસ્તુઓ મળી રહે. આ જૂથ આખા ભારતમાં બિગ બજાર, જનકેશ, હાઇપરસિટી, એપીબી, ઇજેટ, ફૂડ હોલ, ઇઝોન, ફૂડવર્લ્ડ, WH સ્મિથ તથા હેરિટેજ સહિત વિવિધ નામે 570 રિટેલ સ્ટોર ધરાવે છે. તો ફ્યુચર રિટેલ છે એના ઘણા બધા મોલ છે, 570, પણ બધા મોલના અલગ અલગ નામ છે. કોકનું હાઇપરસિટી નામ છે, કોકનું ઇજેટ નામ છે વગેરે. હવે ભારતની સૌથી પ્રખ્યાત રિલાયન્સ કંપની એ પણ રિટેલમાં પોતાનું રોકાણ કરી રહ્યું છે, જેનું રિટેલ માર્ટ એવું મોલનું નામ છે. તો રિલાયન્સ રિટેલ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની પેટા કંપની છે. તેની સ્થાપના 2006માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ છે અને આવકની દ્રષ્ટિએ ભારતની તે સૌથી વિશાળ કંપની છે. રિલાયન્સ છે આજે પણ મુકેશ અંબાણી એ ભારતનો નંબર 1 ધનવાન વ્યક્તિ છે. એની આ કંપની છે રિલાયન્સ માર્ટ. એ શું વેચે છે? તેના રિટેલ સ્ટોરમાં ખાદ્ય સામગ્રી મળે, ગ્રોસરી એટલે કરિયાણું મળે, વસ્ત્રો, પગરખાં, લાઇફસ્ટાઇલની વસ્તુઓ, ઘર વપરાશના સાધનો, ઇલેક્ટ્રોનિક સામાન, ખેતીના સાધનો વગેરેનું વેચાણ થાય છે. આ ઉપરાંત રિલાયન્સ સ્ટોરમાં શાકભાજી, ફળો, ફૂલ પણ વેચાય છે. રિલાયન્સ રિટેલ ઘર વપરાશની ચીજ વસ્તુઓ, ઘર વપરાશની સામગ્રી, યાત્રા પ્રવાસને લગતી સેવાઓ, મનોરંજન અને આરોગ્ય અને સ્વાસ્થ્યના સાધનો ઉપરાંત શૈક્ષણિક સામગ્રી, ઉત્પાદન અને સેવાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ રિલાયન્સ સ્માર્ટ છે જે રિલાયન્સની પેટા કંપની છે જેના આવા મોલો છે જેની અંદર તમામ વસ્તુ મળે છે. એક ખાદ્ય સામગ્રીઓ, ઘર વપરાશની વસ્તુ હોય, મનોરંજનની વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, શાકભાજી, ફળ, ફ્રૂટ, બધી વસ્તુ આ એક મોલમાં મળી રહે છે. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મોલનો ફોટો છે. સેમ આવા જ મોલ બધી જગ્યાએ હોય છે. પછી છે સોપર સ્ટોક લિમિટેડ એ રિટેલ કંપની છે જેની માલિકી રાહેજા કોર્પ જૂથની છે. દેશના 38 શહેરોમાં 83 સ્ટોર આવેલા છે જેમાં વસ્ત્રો, એસેસરી એટલે નાના સ્પેર પાર્ટ ને એસેસરી કહેવાય. એસેસરી, હેન્ડબેગ, પગરખાં, ઘરેણાં, અત્તર, કોસ્મેટિક એટલે ફેસ વોશ, હેન્ડ વોશ, પછી સ્ક્રબર, પાવડર, એ બધું ક્રીમ એને કોસ્મેટિક કહેવાય. આરોગ્ય, સૌંદર્ય પ્રસાધન, ઘર માટે ફર્નિચર, ડેકોરેશનની સામગ્રી વગેરેનું વેચાણ થાય છે અને કંપની રિટેલ, રિયલ એસ્ટેટ તથા અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલી છે. આ છે સોપર સ્ટોક. આનો લોગો છે સોપર સ્ટોક એસએસ. ટ્રેન્ટ લિમિટેડ એ ટાટા ગ્રુપ એટલે ટાટા ગ્રુપની છે. ટ્રેન્ટ કોની છે? ટાટા ગ્રુપ. પેલા રિલાયન્સની કઈ હતી? રિલાયન્સ સ્માર્ટ. ટાટાની આના સિવાય પણ બીજા છે. જુડિયો મોલ છે ને એ પણ ટાટાનો છે, જુડિયો મોલ. અને આ પણ ટાટા લિમિટેડનું છે. ટ્રેન્ટ લિમિટેડ એ ટાટા ગ્રુપની રિટેલ વિભાગ છે. ભારતમાં વિકસી રહેલા રિટેલ ચેઇન્સમાંથી એક મુંબઈ, મહારાષ્ટ્ર આવેલા ટ્રેન્ટ ઓપરેટિવ વેબસાઇટ 1988માં શરૂ થઈ અને લેન્ડમાર્ક બ્રિક મોટર્સ સાથે એક બુક સ્ટોર ભારતમાં વિવિધ શહેરોમાં શરૂ થયો. ભારતના મુખ્ય 42
46 શહેરોમાં વેબસાઇટ બ્રાન્ડથી કંપનીના સ્ટોર છે અને ભારતના 8 શહેરોમાં હાઇપર માર્કેટ સ્ટાર બજાર ચલાવે છે. વી-માર્ટ લિમિટેડ સૌપ્રથમ ગુજરાતમાં 2003માં વેડિંગ ફોર મની રિટેલ ક્ષેત્રમાં પ્રથમ સ્ટોર શરૂ કર્યો અને 2006માં તેમણે નામ બદલીને વી-માર્ટ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ કર્યું અને વી-માર્ટ એ સ્ટોરમાં રોજિંદી જીવન જરૂરિયાત સામગ્રી, કિરાણાની ચીજો તેમજ 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 149 શહેરોમાં 179 સ્ટોર ધરાવે છે. તો આ ઉપર હતા જેટલા ભારતીય રિટેલ ના સ્ટોર. ટાટા ગ્રુપ છે, બિરલા છે, પછી પેન્ટાલુર છે જે આદિત્ય બિરલાની છે, તો એ બધા ભારતીય રિટેલર હતા. હવે વાત કરીએ વૈશ્વિક રિટેલરો. દુનિયામાં રિટેલિંગ એ ખૂબ વિશાળ અને અત્યંત સુગ્રથિત ક્ષેત્ર છે. વૈશ્વિક રિટેલરોને ભારત જેવા વિશાળ ભૂપ્રભુતા દેશોમાં સારી તક પણ મળતી હોય છે. જીડીપી દરમાં વધારો, વસ્તીમાં વધારો, વધુ આવક, ગ્રાહકો દ્વારા વધારે ખર્ચ જેવી બાબતો વૈશ્વિક રિટેલ ઉદ્યોગને આ ક્ષેત્રની કંપનીઓ માટે લાભદાયક છે. તો આ એવી કંપનીઓ છે કે જે દુનિયામાં રિટેલ સ્ટોરમાં સૌથી મોટી બ્રાન્ડ ઇમેજ એની ઊભી થાય છે. જેમાં આપણને લિસ્ટ આપ્યું છે સૌથી પહેલા વોલમાર્ટ. વોલમાર્ટ એ અમેરિકાની સૌથી મોટી એવી વોલમાર્ટ મોલ છે કે સૌથી સસ્તું સામાન ત્યાં મળે છે અને બહુ વિશાળ કદ ધરાવે છે મોલનો. પછી કોસ્ટકો એ અમેરિકાની છે, ક્રોઝર મોલ છે અમેરિકાનું છે, વોલગ્રીન અમેરિકાનું છે, ટેસ્કો મોલ યુકેનું છે. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ. કેરફોર ફ્રાન્સનું છે. એમેઝોન રહ્યું એ અમેરિકાનું છે, જે પણ એક ઓનલાઈન રિટેલર છે. મેટ્રો જર્મનીનું, ધ હોપ ડીપોટ અમેરિકાનું અને ટાર્ગેટ કોર્પોરેશન અમેરિકા. મોટા ભાગના અમેરિકાના જ છે. હવે જે વોલમાર્ટ આપણે ભારતમાં એક મોલ છે જેનું નામ છે તમે ડી-માર્ટ નું નામ સાંભળ્યું છે. ડી-માર્ટ ની સ્થાપના કોણે કરી? રાધાકૃષ્ણ દામાણી. આ રાધાકૃષ્ણ દામાણીનો ડી ઉપાડી એક મોલની સ્થાપના કરી જેનું નામ રાખ્યું ડી-માર્ટ. અને ડી-માર્ટ એટલો સક્સેસફુલ મોલ છે કે એક વખત 2022માં આ દુનિયાનો ભારતનો બીજા નંબરનો ધનિક વ્યક્તિ હતો આ ડી-માર્ટના લીધે. એટલું બધું ડી-માર્ટે સક્સેસ થયું હતું એનું. તો હવે રાધાકૃષ્ણ દામાણીના પિતા હતા એ શેરબજારમાં દલાલ હતા. શેરબજારમાં દલાલીનું કામ કરતા હતા. પછી એમને છે ને એક સહકારી સંસ્થાની સ્થાપના કરી. ગ્રાહક સહકારી સંસ્થા. કઈ? ગ્રાહક સહકારી સંસ્થા, જે અપના બજાર એને કહેવાય. શું કહેવાય? અપના બજાર. હવે અપના બજારની સ્થાપના એમના પપ્પાએ કરી. પછી એના દીકરાને આવને હું આવા રિટેલ ક્ષેત્રમાં રોકાણ કરું તો એને ડી-માર્ટની સ્થાપના કરવા માટે રાધાકૃષ્ણ દામાણી વોલમાર્ટમાં ગયો. વોલમાર્ટ છે ને અમેરિકા, હું એની મુલાકાત કરી, રિસર્ચ કર્યું, મોટા પાયે રિસર્ચ કર્યું. અને રિસર્ચ કરી તો જોયું તો વોલમાર્ટે શું કર્યું, એક જગ્યાની ખરીદી કરી હતી, એમાં છાજલીઓ મૂકી દીધી હતી અને વ્યવસ્થિત વસ્તુઓની ગોઠવણી કરી હતી. કોઈ હાઈ-ફાઈ ડેકોરેશન બહુ એટલું હાઈ લેવલનું કર્યું નહોતું, મીડિયમ બધું કર્યું હતું. અને એક સાથે માલની ખરીદી કરતો હતો અને એમઆરપી કરતાં ઓછા ભાવે વેચાણ કરતો હતો વોલમાર્ટ. તો એમાંથી રાધાકૃષ્ણ દામાણીએ વોલમાર્ટનું રિસર્ચ કર્યું અને પછી ભારતમાં આવીને ડી-માર્ટની સ્થાપના કરી. તો ડી-માર્ટની સ્થાપના કરી એ એટલો સક્સેસ ગયો કે લગભગ રિલાયન્સ કરતાં પણ આ મોલ આગળ છે ડી-માર્ટ. કેમ કે એક વખત 2022માં આ ભારતનો બીજા નંબરનો ધનિક વ્યક્તિ બની ગયો ડી-માર્ટના લીધે રાધાકૃષ્ણ દામાણી. પછી 23માં ચોથા નંબરનો બની ગયો. તો આવી રીતે ડી-માર્ટ છે બહુ સક્સેસ ગયો હતો. તો આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ધોરણ 10 નું વાત કરશું.